ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે આ બેઠકમાં 73 એજન્ડાઓ રજૂ કરવામાં આવ્યા હતા। ચેરમેન કમિટીના સભ્યો અને મનપાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ તમામ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ચર્ચાના અંતે શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે સર્વાનુમતે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। 55 કરોડ 21 લાખના કામો વિકાસલક્ષી એની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભાવનગરની વિકાસની નવી દિશા ખોલવા તરફ જઈ રહ્યા છીએ। ખાસ કરીને પબ્લિક પર્પઝથી ધ્યાનમાં રાખી અનેક વિષયો લઈને જન સુખાકારી માટે આ સ્ટેન્ડિંગની અંદર નિર્ણયો થયા છે, જેમાં મુદ્દા નંબર 9 વ્યવસાય વેરા રકમ જે ફ્રીઝ કરવામાં આવી છે, વ્યાજની રકમ એની મુદત 10 મહિનામાં પૂરી થતી હતી અને આપણે 31/3/2026 થી લઈને 2026-27માં પણ આ સ્કીમ આપણે લોન્ચ કરીએ છીએ।